मेलेश्वर महादेव जागृत, मेलेश्वर महादेव जागृत। पूजा अर्चना सत्य पूजा अर्चना धूप नैवेद्य सहित आप भजन कीर्तन जागृत करी भोलानाथनी नरेश्वर महादेवनी तन मन भाव थी पूजा अर्चना करी स्मरण कर्યું ध्यान धर्યું ધૂન ગાઈ ખૂબ સારી વાત છે, ખૂબ સારા ભાવ છે, ખૂબ જાગૃત બનેલ છો, ખૂબ જાગૃત બનવાર છે। सत किया है सत दिन आए, सत किया है सत दिन आए, धर्म की ध्वजा हो फरकाए, जिसका कर्म सदाई सत्य हो, जिसका कर्म सदाई सत्य हो, जिसने जो बताया वो किया है, जिसने जो बताया वो किया है, जिसने अपने मन से कुछ भी किया है वो परमात्मा ने किरवाया है। सतने अधीन सतने कार्य थी, सतना धर्म थी। धर्मनी ધજા ફરકાવવામાં આવે છે। ખૂબ આનંદની વાત છે, ખૂબ હરખની વાત છે કે મેલડેશ્વર મહાદેવની પૂજા અર્ચના શિવ મહિમા શું છે, શિવનો મહિમા શું છે, શિવ ગાથા શું છે। હા, ગુરુકૃપામાં નહીં, ગુજરાતમાં નહીં, આજના દી ભારત વર્ષની અંદર ભોળાનાથની શિવ પૂજન થઈ રહ્યું છે, શિવ પૂજન થઈ રહ્યું છે, શિવ પૂજન ચાલી રહ્યું છે। આજે ભોળાનાથ ધરતીમાંથી બહાર આવે છે। આજે ભોળાનાથ ધરતીમાંથી બહાર આવે છે। આજે ભોળાનાથ કૈલાસથી આવે છે। આજે શિવ શક્તિ એટલે મા પાર્વતી शिव ने शक्ति नु मिलन नो दिवस छे। शिव ने शक्ति नो मिलन सत्य ही धारण करता है वो, सत्य ही धर्म करता है वो। गुण तो कोई गाता है सुनता है कोई और, गुण कोई गाता है सुनता है कोई और, पहाड़ पे विराजमान नामचीन बनता है वो, जिसे कहते हैं अमरनाथ अमरनाथ अमरनाथ। शिव शक्ति ने अधीन थी, शिव शक्ति ना अधीन थे। शिव शक्ति ने कहानी साંભળવા માટે शिव शक्ति પોતાની મનની વાતો કરવા માટે ગુપ્ત જગ્યાએ એવી જગ્યાએ જાય છે કે કોઈ ના હોય, કોઈ માનવ ના હોય, કોઈ પશુ ના હોય, પંખી ના હોય, એવા ગઢ ઉપર જઈ એવી ગુફાએ જઈ વાર્તા કરે છે। એક
બીજાના સમર્થન વાત જાગૃત કરે છે, ત્યાં એ વાત પૂર્ણ થાય છે. પૂર્ણ થવાના સંકેતની અંદર ત્યાં કોઈ હોતું નથી, એવું નથી. પણ ભોળાનાથની લીલા અચૂક બનાવવાની હોય, ભગવતીની અંતરા અચૂક બનાવવાની હોય, એટલે કોઈ હોતું નથી. એવા સમય સંજોગની અંદર બે કબૂતર આ વાત સાંભળે છે, અને જે વાત સાંભળે છે એ અમર થઈ જાય છે. એટલે ટૂંકમાં વાત કરી દીધી. ભોળાનાથ શક્તિયાધીનથી વાત કરવા જઈ રહ્યા છે. વાત અલગ અલગ થઈ રહી છે. વાત સ્વર્ગની થઈ રહી છે, વાત કૈલાસની થઈ રહી છે, વાત વિશ્વની થઈ રહી છે, વાત સંસારની થઈ રહી છે, વાત સંસારમાં રહેનારા તમામ જીવોની થઈ રહી છે. એવી વાત બે કબૂતર સાંભળે છે, અમર થાય છે. એના ઉપરથી અમરનાથ નામ પડે છે. એ અમરનાથ આજ જાગૃત છે. શિવનો મહિમા, શિવ શક્તિનો મહિમા, શિવ શક્તિનું મિલન આપણા ગુજરાતની અંદર જુનાગઢમાં ગિરનાર, ગરવી ગિરનાર કહેવાય. એની અદ્ભુત વાત હોય, એની અદ્ભુત કહાની હોય. જેટલો ગિરનાર ઉપર છે એટલો જ ગિરનાર પાતાળમાં છે. ગિરનાર કોઈ આકાર નથી, ગિરનાર કોઈ રૂપ નથી, ગિરનાર કોઈ સંત નથી. ગિરનાર જે અંશની ધાવ છે, કૈલાશ પતિ ભોલેનાથ શિવ શંકરે સ્વયં જ્યોત સ્વરૂપ છે. કૈલાસની અંદર જ્યોત સ્વરૂપે પાતાળની અંદર જાગૃતમાં છે. ગિરનાર 33 કોટી દેવોનો વાસ થઈ ગયો છે. 33 કોટી દેવોના વાસથી જાગૃત થઈ રહ્યું છે. કેટલાય રાજાઓ આવ્યા, મહારથી રાજાઓ બની સત્ય બની ગયા છે. રાજા ભરતરી જેવા, રાજા ગોપીચંદન, રાય ખ્યાગારના છેલ્લા રાયનો ઘર, કલયુગ હળવો હળવો ચાલુ થયો ત્યારે રાવ મંડલિક છેલ્લા બની ગયા. આવા ગિરનાર ઉપર રાજાઓ બની ગયા છે. 33 કોટી દેવોનો વાસ છે. જ્યાં વાદળમાં, હવામાં, કૈલાસમાં વાતો કરે છે એવા દત્તાત્રેય ભગવાન, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ, માતા અંશોયા, માતા સતીની કેવી ભક્તિ છે એ ભક્તિ જોવા જાય છે. એ પ્રતિવતા કેવી ભક્તિ છે, માતા અંશોયાની પ્રતિવતા કેવી ભક્તિ છે એ ભક્તિ જોવા જાય છે. તન મન ભક્તિ જોઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ખૂબ અચલિત થઈ ગયા. સાધુના વેહમની અંદર જાગૃત થઈ માતાને કહે છે, માં મારે ભોજન કરવું છે તમારા હાથનું. ત્યારે માં ભોજન કરવા માટે આસન આપે છે, ભોજન કરાવવા માટે આસન આપે છે, બાજુ ધારે છે. ખૂબ ભાવથી થાળ પીરસે છે.
પણ કંઈક લીલા કરવી હતી, કંઈક વાત રાખવી હતી, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કહે છે કે માતા અમે જમીએ તો ખરા, અમે જમીએ તો ખરા, પણ માં હવે અમને જમતા નથી. જે સ્ત્રી અમને જમાડે છે એ નવસ્ત્ર રૂપે જમાડે તો અમે જમીએ. ત્યારે માં કહે છે બેટા બેટા કઈ કહે છે કે તમારે ભાવથી જમાડવાની આસ્થા આપી છે, ભાવ આપ્યો છે, આ પાડી છે, તો એ પણ મુરાદ હું પૂરી કરીશ. ત્યારે માં બ્રહ્મા વિષ્ણુને નાના નાના બાળક બનાવી દે છે, નાના નાના 6 માસના બાળક બનાવી દે છે. અને પછી લાડ લડાઈને માં પોતે પોતાના હાથથી ત્રણેય જમાડે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે સતી હંસોયા સતી જાગૃત બનેલી માં કેવા સમર્પિત બનેલી છે કે પોતાના પતિની સેવા કરતે કરતે બ્રહ્મા વિષ્ણુ મહેશને આબુ પડ્યું. કેવી એની ભક્તિ, કેવી એની શક્તિ સેવા હશે. ત્યારે ભગવાનને આબુ પડ્યું અને બાળકો બનવા પડ્યા. બાળક બનીને આજનું ગિરનાર દત્તાત્રેયના નામથી, ગુરુ ગોરખ નામથી, ગુરુ દત્તાત્રેયના નામથી જાગૃત બન્યું છે. એવા સમર્પિત કાર્ય કરે છે. એવી ભક્તિ ને શક્તિ ને જાગૃત બનેલી હોય. બહુ ધ્યાનથી ભાવથી કાર્યથી ગિરનારનો બહુ ઇતિહાસ મોટો છે, મારે કહેવાનો હોય છે. પણ સમયનો એક દી આખો પૂર્ણ ઇતિહાસ કહે છે ગિરનારની અંદર શું છે, શું નથી, શું વાતો થાય છે. ગિરનારની અંદર એક દિવસ ભવનાથ તળેટીમાં છે. ભવનાથ એક વખત એમ કે છે, ગુરુગુપાથી એમ કે છે, કોઈને ખબર છે નહીં, કોઈને ખબર છે નહીં. હું આ 5 મિનિટની વાત કરું છું. ગિરનાર ભવનાથ તળેટીની અંદર ભવનાથ એમ કે છે, સત્ય કર્મ ને સત્ય ધર્મની કાર્યથી ભાવ જાગૃત થયેલી હોય છે. કઈ યુગના યુગ જતા રહ્યા છે, જતા રહે છે, જતા રહેવાના છે. પણ આધીન કાળમાં શું છે, શું નહીં, આધીન કાળમાં શું છે, શું નથી. પણ સમય આધીનથી ઓળખાણ આપવાની હોય તો, ઓળખાણ અપાવી હોય તો ઓળખાણ આપવી છે. એટલે મારા ભવનાથ તળેટીમાં તું આવ. મારી ભવનાથ તળેટીની આગળ બિરાજમાન ચંડપાલ ભૈરવ છે. ચંડપાલ ભૈરવ છે. ગિરનારમાં જઈને ચંડપાલ ભૈરવના આહ્વાન કર. એ આહ્વાનથી ગુરુકૃપાના ગોખે જાગૃત રહે. એક સમયે શિવનું ગુણ ગવાશે, શક્તિના ગુણ ગવાશે. મેલડીના ગુણ ગવાશે. ચંડપાલ ભૈરવને લાવ. હર કાર્યના ગેટની આગળ ઉભા રહી કાર્ય બનાવશે અને ગુરુકૃપાનું ગોખનું નામ ઉજળું કરશે. એ ભવનાથ ચંડપાલ ભૈરવ છે. એ ચંડપાલ ભૈરવ અહીંયા આપણે પૂજાય છે. ગુરુકૃપાના ગોખમાં સમય નાનકડી વાતથી સમય આવે, સમયથી જાગૃત બનીને આ વાત આગળ વધારીશું.
ચંડપાલ ભૈરવ શું કરી રહ્યા છે, નાગદેવ શું કરી રહ્યા છે, ભગવતી આધીન કાર્ય બનાવી રહી છે. શિવ શક્તિના જાગૃતથી મેલડેશ્વર મહાદેવનું ધામ જાગૃત બનનાર એક દિવસ સમયના અધીનથી મેલડેશ્વર ધામ બનવાનું છે. ગુરુકૃપાના ગોખે મેલડેશ્વર ધામ બનવાનું છે. અને ધર્મની ધજા ફડકાઈને જાગૃત બનનાર છે. શ્રાવણ માસ કેવો છે કેવો નથી, પણ શ્રાવણ માસ ખૂબ પાવરફુલ છે. મારો આવતો શ્રાવણ માસ છે કે એના પછીનો શ્રાવણ માસ છે, 108 શિવલિંગની પૂજા અને કઈક અદ્ભુત વાતો હશે, કઈક અદ્ભુત પરીક્ષા રૂપે ધારણ થશે. અને આવનાર શિવરાત્રીમાં પંચકુંડી યજ્ઞ અને લઘુરુદ્ર યજ્ઞ મેલડેશ્વરનો થશે. એ યજ્ઞની અંદર જાગૃત બનેલા સેવકો, ભક્તો, દીકરા દીકરીઓ સર્વેને આશીર્વાદ તો મળે જ, પણ કઈક વાત અલગ મળશે, કઈક વાત અલગ બનશે. અત્યારના સમય લખેલા છે, લખી રાખો, યાદ રાખજો. આવતી શિવરાત્રીના સતભાગ ખુલી જાય છે સર્વેના. અને ખૂબ ભાવ જાગૃત બનેલી, ખૂબ વાત હરખ લાયેલી, ખૂબ વાત જાગૃત બનતી હોય ને ખૂબ વાત હરખ બનેલી હોય, જ્યારે જ્યારે મેલડેશ્વરની મહાદેવની કોઈ વાર્તા કરી નથી, પણ કહેવાની આવશે. શક્તિની વાર્તા કરતી હોય શું, શક્તિની વાર્તા થતી હોય છે. સમય સંજોગ કાર્ય બનાવી રહ્યું છે, ધર્મની ધજા ફરકાઈ રહી છે. હરેક દીકરા દીકરીઓ, સેવકો, ભક્તોને મારા આશીર્વાદ છે કે આવનાર સમયની વાતે, આવનાર સમયના કાર્યથી, આવનાર સમયના ભાવથી હું સર્વને નિરાધારી, નિરાકારી, નિરાવાસીની અંદર શક્તિની મહિમાની પાછળ રહી, શક્તિની મહિમાની સાથે રહી ગુણલ ગૌડાવું છું ને આશીર્વાદ આપું છું. સ્થાપિત થવાના દેવની આહવાન થઈ રહ્યું છે. સ્થાપિત દેવ થવાનું જાગૃત થઈ રહ્યું છે. ઓરે નાથ શું કહેવાય છે? કહેવાય છે દેવો કા દેવ છે, દેવોનો દેવ છે, મહાદેવ છે. મહાદેવ હોય એકાદ, હરેક દેવી દેવતાઓ હોય, હરેક પંથના હરેક જગ્યાએથી દેવી દેવતાઓ આવતા હોય, હરેક જગ્યાએથી સાધુ સંતો આવતા હોય, હરેક સ્વર્ગના, પાતાળના, 14 ભુવનના દેવી દેવતાઓ આવતા હોય. ફરતી પૃથ્વી ઉપર 4 ચોકના ચોરાયાના દેવ આવતા હોય, શમશાનના ભૂત સાથે રહીને આવતા હોય, પણ ભોલેનાથના દાયરાની અંદર હોય, શક્તિની દાયરાની અંદર હોય, એને આશીર્વાદના કાર્યથી આશીર્વાદ જ મળતા હોય. ભોલેનાથ ડમરૂ વાલે બાબા કહેવાય છે, ભોલેનાથ શિવ બાબા કહેવાય છે, ભોલેનાથ અઘોરી બાબા કહેવાય છે.
કઈ કઈ નામ છે એને ભાંગનો બિનાર. આજનો દિવસ ભાંગનો બિનાર છે એટલે શિવરાત્રિના નિમિત્તથી ભાંગ બિનાર બનેલા છે. સતને આધીન કાર્યથી જે લીલા બની છે, જે ભગવતીની જાગૃત બની છે, શક્તિની ભક્તિ, શક્તિની અંદર શિવ. આજના શિવરાત્રિના દિવસે ગુરુકૃપાના ગોખમાં પ્રગટ થયા હતા. ગુરુકૃપાના ગોખમાં પ્રગટ થયા હતા અને વસંત પંચમીના દિવસે ભગવતી મેલડીની જ્યોતને જાગૃત બનાવી હતી. અનુસંધાન કાર્યથી 2014માં 16/2/2014માં શક્તિની સ્થાપન જાગૃત થઈ. હવે સમયાધીન સમય જાગૃતથી, સમય કાર્યથી મેલડીશ્વર ધામ થવાના સમયે મેલડીશ્વરનું ધામ બનશે. કોઈ નાની મોટી વાતમાં નથી. ભક્તિ ને શક્તિ ને તપોબળથી, પર્વના પુણ્યના ભાવથી, પૂર્વના આશીર્વાદથી, માતા પિતાના આશીર્વાદથી સર્વે કાર્ય આધીન બની રહ્યું છે, સર્વે કામ સિદ્ધ થઈ રહ્યું છે. એવા જ ભાવથી આ દેવી દેવતાઓનું શિવ શક્તિના આધીનથી મેલડીશ્વરની સ્થાપના જાગૃત થઈ રહી હોય, મેલડીશ્વરની સ્થાપના જાગૃત હશે ત્યારે ત્યાં સર્વેને સાક્ષીમાં નાગદેવ શેષનાગ ફરતા દેખાશે. કેમ કે હાલ છે પણ દેખાતા નથી. છે હાજર મોજ છે, શેષનાગે છે, નાગે છે, શક્તિએ છે. જેની આપણે ગુણ ગાઈએ છીએ એ પણ છે. હરેક રૂપથી હાજર થઈને જાય છે, હરેક રૂપથી હાજર થઈને આવે છે, પણ સમગ્ર રૂપથી નાગ સ્વરૂપ, શેષનાગ સ્વરૂપે દર્શન આપશે સ્થાપનાના સમયે. અને હરેકની મનોરથ જાગૃત બનવાની આ જેટલા મારા માયડાબો છે, જેટલા મારા માયડાબો છે, એટલા જીવોને હું મોક્ષ લઈ જઈશ. આ વિશ્વાસ, આ ધર્મ, આ સત્ય છે. એ મોક્ષના જાગૃતથી ત્યાં સુધી ધર્મની ધજા ફરકતી હોય, કાર્ય બનતું હોય, સર્વેને આશીર્વાદ આપી મહિમા જાગૃત કરવો છે. આજની ગુણ ગાવાની તો વાત ઘણી હોય છે. ગુણ ગાવાની વાત સમય લઈ છે. ગુણ ગાવા માટે તો જાગૃત બની રહી છે. મેલડીશ્વર મહાદેવ મેલડીશ્વર મહાદેવ ખુદ ભૈરવનાથ બને છે, ખુદ ભૈરવ છે, ખુદ ભૈરવનાથ બને છે, ખુદ અઘોરનાથ બને છે, ખુદ અઘોરી બને છે, ખુદ જોગી બને છે, ખુદ જોગીનાથ બને છે, ખુદ શેષનાગનો અવતાર લે છે, ખુદ શેષનાગ બને છે.
તો ક્યારે માનવ બને છે, ક્યારે ભગત બને છે, ક્યારે શું બને છે, ક્યારે શું નથી બનતા. સમય સંજોગના અધીનમાં જ્યારે મેલેશિયાની સ્થાપના થવાની હોય એ પહેલા આ જે લિંગ છે, સદાબહાર છે, સદાભાવ છે, સદા જાગૃત છે, સદાય અવતાર છે. અને એ શિવ જાગૃત છે. કૈલાસથી તો આપણે આહ્વાન કર્યું છે. કૈલાસથી આહ્વાન કર્યું છે કે આવીને તમે આ એક માટી કુંદીને લિંગ બનાવ્યું છે, લિંગની અંદર બિરાજમાન થાવ. જ્યારે જ્યારે ઓળખાણ નથી પડી, પણ જ્યારે જ્યારે ઓળખાણ પડશે ત્યારે ખબર પડશે. જ્યારે ઓળખાણ પડશે ત્યારે ખબર પડશે. પણ એટલું કહીશ કે આ લિંગ જ્યારે બાષ્ટ થશે, શિવની તાકાત થશે, શેષનાગ સ્વરૂપ બહાર આવશે. શેષનાગ સ્વરૂપ બહાર આવશે અને મેલેશ્વર સ્થાપિત થશે. મેલેશ્વર સ્થાપિત થશે એટલે મેલડી મેલેશ્વર ધામ થશે. જેને જેવો ભાવ અત્યારથી લાગેલો છે, જેને જેનો ભાવ ત્યાં સુધી લાગવાનો છે, જેને જેને ભાવ લાગેલો છે, જેને જેને સત્યની ધર્મની ધજા ઓળખાણ પડી ગઈ છે, એનો મહિમા વધારીશ, એનું દુઃખ દરિદ્ર દૂર કરીશ, એના કર્મથી ખૂબ રીતેથી હરખ લઈ અને દુઃખ દરિદ્ર કંકાશ બગાડીશ. સતની મહિમા જગાડીશ અને એ સમય આવનાર સમયની એ આત્માઓને હું મોક્ષ લઈ જઈશ એવો મારા આશીર્વાદ છે. આશીર્વાદ છે. સતધર્મ સતકર્મના જાગૃતથી હવે દરેક દીકરા દીકરીઓ સેવકો ભક્તોને મારા આશીર્વાદ છે. હા, ગુણ ગાવાના છે, હજુ ભજન ગાવાના છે. ભજનના કીર્તનની અંદર ખૂબ ભાવથી રંગાવવાનું છે. ખૂબ ભાવથી રંગાયેલા હોય એટલે તમને તમારા મનની અંદર સતધર્મથી સત્ય આધીનથી તમને અઘોર બાબા દેખાય, અઘોરી દેખાય, અઘોર બાબા દેખાય. વિશ્વનું કલ્યાણ કરતા દેવનો દેવ મહાદેવ દેખાય. હર આવા ભાવની આવા જાગૃતથી ભક્તોના સેવકોને મારા આશીર્વાદ છે. સમયના સંજોગના આધીનથી પ્રસાદ સર્વે દીકરા દીકરીઓ લેવાની છે. પ્રસાદ લઈને પછી આપણે પાછા ગુણ ગાવાના છે. 12 વાગે મહાઆરતી કરવાની છે. મહાઆરતી કર્યા પછી એવું નથી કે પ્રસાદી લઈને દરેકને રહેવું. તમારે જેને રહેવું હોય, જેને જવાનું હોય, જેને કંઈ કામ હોય તો જઈ શકે છે. અને જેને ભાવ, જેને મહાઆરતીનો લાભ લેવો હોય રાતના 12 વાગ્યા સુધી કોઈ રહી શકે છે. સતનો વિજય હોય, સતનો ધર્મ હોય, સતનો કર્મ હોય. હા, સતના એ જ ભાવથી મને વાચન કરવા માટે સમય આપ્યો નહીં. સમય આપ્યો હોય તો ગિરનાર ગવડાવી દો તું. સમય આપ્યો નહીં એટલે ગિરનાર ગવડાવી દે. હવે 9 પછી 10 વાગે 12 વાગે તો પ્રસાદી લેવાય નહીં. જો ગુણ ગાતા હોય ગુણ ના ગાઓ.
પ્રસાદી લો તો પાછા ગુણ વધારે ગાઓ, ન તો પાછા ગાવો નહીં એમ. એટલે એ જ ધર્મ ને એ જ કરમ. મેલેશ્વર જાગૃત હોય છે, મેલડી જાગૃત હોય છે, ભૈરવ જાગૃત હોય છે. હા, ત્યાં ફરતા 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 ગુરુ ગોરખનાથ જાગૃત હોય છે. એ ખાસ નથી, કેવો છે કેવો નથી એમ. જેનું જોયું છે કે બગડા કપડા પહેરેલા હતા ને કંઈક કાળી લાશ કાળું લોઢું વધેલું હતું, કંઈક હાથમાં ખપ્પર હતું અને એવું કહેતા એમ. હાથમાં એક ચીપિયો હતો કહેતા અલખ નિરંજન એવું કહેતા એમ. આપણે સાંભળેલું છે, તમે બધાને સાંભળેલું છે. એનો સમય આવે એવું લાગે જ છે કે એનો સમય આવે તો એને પણ આવવું જ છે એમ. અને એને આવવું જ છે ને એને એ વાત એટલા માટે કરે છે કે એને આવવું જ છે ને એને પણ તમારે જેમ શેષનાગ આવે ને એમ એને પણ બતાવવું છે એમ કે ગોરખનાથ કોણ છે. આવી આધીનથી વર્ષોથી શિવરાત્રીનો મહિમા જુનાગઢ જવાનું થાય છે. જુનાગઢની અંદર આપણે ખાલી સ્પર્શ થઈ જાય એટલે કે આવી ગયું એમ. ગિરનાર આખો હલી જાય. ગિરનારની કે હું આવી ગયો, ગિરનાર કે આવી ગયો, આવું બની જતું. આવા સમય જતે જતે 2 વર્ષ પહેલા એક પ્રશ્ન આવ્યો અને એ પ્રશ્નથી મેં વાત કરી દીધી. ત્યારે કોલ જાગૃત થઈ ગયો. મેલડેશ્વર મહાદેવ એમ બોલી દીધું કે હવે ગુરુકૃપાના ગોખમાં આ મેળો તો છે, હવે એવો મેળો ગુરુકૃપાના ગોખમાં બનાવે. અને હું શક્તિની આધીનથી, મેલડીની આધીનથી, હું શક્તિની આધીનથી, મેલડીની આધીનથી જાગૃત છું. અને મેલડી મેલડેશ્વર ધામ બનશે. તો એ મેલડી મેલડેશ્વર ધામનું કાર્ય કરવા, ધર્મનો કર્મ કરવા, ધર્મનો જાગૃત બનાવવા આવી ચૂકેલા છે. રથની ઉપર બિરાજમાન થઈ ચૂકેલા છે અને થઈ ચૂકેલી છે. હર એ સર્વેનું ઉદ્ધાર કરવાનું, સર્વેનું જાગૃત કરવાનું. હા, એ ના હોય તો ગિરનારની અંદર ગિરનારમાં 33 કોટી દેવોનું જાગૃત છે, વાત છે. સાધુ સંતો મોટા મોટા છે ત્યાં, ઘણા સાધુ સંતો છે ત્યાં. પણ એવું ના બને. 2011 ની અંદર 19 સમાધિઓ ગિરનાર ચડતે 19 સમાધિઓનું પ્રાગટ્ય કરેલું છે. એવું નથી. ત્યાં આગળ ખુદ 7.25 ફૂટની ભૈરવની મૂર્તિ બહાર કાઢેલી છે. ત્યાં આગળ હાલ રૂપિયો બન્યો છે. એવું નથી. 19 સમાધિઓ બહાર નીકાળ્યા પછી ત્યાં એક સમાધિ કાઢવા જાય ત્યારે એક સાધુ અંદર સત્ય એમ કહે છે કે આ કયો યુગ છે? ત્યારે અવાજ કહેવામાં આવે છે કે કલયુગ છે, તમે બહાર આવો, કલયુગ છે ને બહાર આવો ને આ જીવોનું આધીન કરો, આ જીવોનું તમે ખુદ પરમાત્મા સ્વરૂપ બની આશીર્વાદ આપો. ત્યારે એ સાધુ એમ કહે છે કે હું તો રામા અવતારથી ધ્યાનમાં ગણો તોય, ધ્યાનંતર ગણો તોય રામા અવતારથી છું, એટલે મને તમે બહાર ના બોલાવશો. બહાર આવી ચૂકેલા છે. એ આત્મા જાગૃત થઈ ચૂકેલી છે. એ આત્મા મેલડેશ્વર જાગૃત કરશે એમ કહે છે. આટલું કયું સમર્પણ કર્યું છે. અને જ્યારે જ્યારે જૂનાગઢમાં જાઓ તો ગિરનાર ચડતે ડાબી સાઈડમાં હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીના મંદિરમાં અંબાજીનું મંદિર છે. હનુમાનજીના મંદિરમાં જ તમારે આ વાત કરવી કે 19 સમાધિઓ ક્યાં હતી, ભૈરવની મૂર્તિ ક્યાં છે.
અહીંયા કયો ઇતિહાસ બન્યો તો કોને કીધો હતો એટલે તમને જાણવા મળશે. ત્યારે કોઈ ના કે તો ખાન ચોકમાં પહોંચી જવાનું. ખાન ચોકની જગ્યા છે એ બહુ મોટી કસોટી બની હતી.